ફ્રેન્ડ, આ છે કુંભલગઢનો કિલ્લો, જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો તે. તો ચાલો હું તમને આજે કુંભલગઢ કિલ્લો દેખાડું, જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. કુંભલગઢ કિલ્લો એક અજેય કિલ્લો છે. એ કિલ્લા ઉપર કોઈ કબજો કરી શક્યું નહોતું. એકવાર કબજો થયો હતો, તે પણ દગાબાજીથી અને એવા કૃત્ય કરવાથી કબજો થયો હતો, નકર એમાં કોઈ કબજો કરી શકે એવું નહોતું. જે કુંભલગઢ તળાવ આવેલું છે કિલ્લામાં, તેમાં મરેલા પશુ નાખી દેવામાં આવ્યા હતા, પશુને મારીને, અને આખું તળાવને ગંદુ કરી નાખ્યું હતું. તો તેના કારણે પછી જે ઉપર કુંભલગઢ દુર્ગ ઉપરનો જે કિલ્લો છે હવા મહેલ તરફ, ત્યાં પહોંચી શકાય એવું નહોતું. તો પછી આ તળાવ હતું, તળાવને ગંદુ કરી નાખ્યું હતું. તેના કારણે કુંભલગઢ કિલ્લામાં એકવાર લડાઈ થઈ, અને એકવાર તે દુશ્મનોના કબજામાં આવ્યો હતો. તેની સિવાય કોઈ વાર કુંભલગઢ કિલ્લામાંથી કોઈ ચડાઈ કરી અને કામયાબ થઈ શક્યું નહોતું. એક જ વાર દગાબાજીથી આ કુંભલગઢ કિલ્લાને કોઈ બાદશાહે હુમલો કરી અને જીત્યો હતો. પછી કોઈ વાર આ કિલ્લો કોઈના કબજામાં થયો નહોતો. તો આ કુંભલગઢ કિલ્લા તરફ આપણે જઈએ, અને પહેલાં આગળ જે હનુમાન ગેટ સામે દેખાઈ રહ્યો છે, ત્યાંથી આપણને કુંભલગઢ કિલ્લામાં એન્ટ્રી મળશે. તો ફ્રેન્ડ, આ ગેટને હનુમાન પોલ કહેવામાં આવે છે. આ ગેટમાં હનુમાન દાદાની મોટી જબરી મૂર્તિ છે ગેટની બહાર. તો આ ગેટને હનુમાન પોલ કહેવાય છે. હનુમાન પોલમાં આપણે અંદર જશું એટલે ટિકિટ બારી આવશે, ત્યાંથી આપણે ટિકિટ લેવાની રહેશે. કિલ્લામાં એન્ટર થવાની 40 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે કુંભલગઢ કિલ્લો જોવા માટે. તો ફ્રેન્ડ, આવો છે હનુમાન પોલ. જોવો, હનુમાન દાદા પોલની એકદમ દરવાજાની બાજુમાં જ એમને બેસાડવામાં આવ્યા છે. ઝાપાના હનુમાન, આપણે ગુજરાતીમાં કહીએ ને, ઝાપે, ગામના ઝાપે હનુમાન હોય એમ. આ ગેટની બાજુમાં એકદમ હનુમાન દાદા બેસાડવામાં આવ્યા છે. તો ચાલો આપણે હવે હનુમાન દાદાના દર્શન કરીએ અને કિલ્લામાં પ્રવેશ કરીએ હનુમાન પોલથી. આ પહેલો ગેટ છે. જય બજરંગબલી, જય હનુમાન દાદા. ચાલો હનુમાન દાદાના દર્શન આપણે કરીએ, અને હવે વિશાળ આ ગેટને જોઈએ, દરવાજાઓને જોઈએ. વિશાળ આ ગેટના દરવાજા છે હનુમાન પોલના. ઉપર ખીલાઓ મારેલા છે, અણીવાળા ખીલાઓ બે બાજુ. આ બધા જે રાજસ્થાની જે મહારાણા પ્રતાપના જે કુંભલગઢ, ચિત્તોડ, એ બધા જે ગેટો બંધાવવામાં આવેલા છે, તેને તોરણ ગેટ કહેવાય. એ ચોરસ અને લંબગોળ હોય. તો ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ એટલે આ બાજુ ઉપર ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લઈ અને કિલ્લામાં એન્ટ્રી કરશું. બધી ગાડીઓ પણ અહીંયા જ પાર્ક કરવામાં આવે છે. જે ગાડીઓ લઈને લોકો આવે છે, તેને પણ અહીંયા સાઈડમાં પાર્ક કરવામાં આવે છે. અને અહીંયા ઉપર ઓફિસ છે, ત્યાંથી આપણે હવે ટિકિટ લઈ અને આગળ જઈએ.
આ લોકો બધાય આવે તે બધાને અહીંયા જ ઉતારવામાં આવે છે. જીપ્સી કોઈ બાંધીને આવે છે. તો આ કુંભલગઢ દુર્ગ છે ફ્રેન્ડ. કિલ્લાઓને દુર્ગ કહેવામાં કેમ આવે? અમુક કિલ્લાઓને દુર્ગ કહેવામાં આવે છે. તેમાંનો આ એક કિલ્લો છે કુંભલગઢ દુર્ગ. જેમ આપણે દેવલોક હોય, ઇન્દ્રલોક હોય, તેમ જે ધરતી માથે મહાન રાજાઓ રાજ કરતા હોય જે કિલ્લાઓ હોય તેને દુર્ગ કહેવામાં આવે છે. કિલ્લાઓ જે મહાન હોય તેને. એમ આપણે કોઈ ઇન્દ્ર રાજા રહેતા હોય તો એમ કહીએ કે ઇન્દ્રલોક. દેવતાઓ રહેતા હોય એને એમ કહીએ કે દેવલોક. તેમાં કુંભલગઢ દુર્ગ આપણે ટિકિટ લઈ લીધી અને હવે આપણે કિલ્લામાં એન્ટર થઈ ગયા. તેમાં કુંભલગઢને એક દુર્ગ કહેવામાં આવે છે. એવા દુર્ગ કિલ્લાઓ ઓછા જ હોય છે. આપણે ભારતમાં એવા ઓછા કિલ્લા છે જેની પાછળ દુર્ગ લાગતું હોય. તો આ કુંભલગઢનો કિલ્લો એવો છે કે એની પાછળ દુર્ગ લાગે. કુંભલગઢ દુર્ગ. એમ દેવતાઓના રહેતા હોય એને દેવલોક કહેવાય. એમ ઇન્દ્ર રહેતા હોય એને ઇન્દ્રલોક કહેવાય. એમ મહાન કોઈ રાજા ધરતી માથે રાજ કરતા હોય કોઈ કિલ્લો હોય તેને દુર્ગ કહેવામાં આવે છે. આ ભૈરવનાથજી છે જે આ કિલ્લો બાંધવામાં આવતો હતો ત્યારે વારંવાર પડી જતો હતો. આ ભૈરવનાથના કહેવાથી એમને અહીંયા તેમનો જીવ આપ્યો અને પછી આ કિલ્લો ચણવામાં પડતો નહીં. નકર તો જ્યારે કામ શરૂ કરે તે એક દિવાલ પડી જતી હતી, મેન દિવાલ. તો ભૈરવનાથે કીધું કે આપણે અહીંયા નરબલી દેવી પડશે. તો કોઈ તૈયાર નહોતું. તો ભૈરવનાથે પોતાની બલિ આપી અને આ કિલ્લાનું જે દિવાલ પડી જતી હતી પડતા અટકાવી. નરબલી દેવી પડી હતી આ કિલ્લો બંધાવતી વખતે. આને જો દુર્ગ કેમ કહેવામાં આવે છે, જો કેવો કિલ્લો છે. કોઈ ઇન્દ્રલોક હોય એવો. ફ્રેન્ડ અહીંથી ઉપર હવા મહેલ અને મહારાણા પ્રતાપનો જન્મસ્થળ એ બધું હવે આગળ છે. તો આપણે હવે આગળ તે જોશું. ત્યાં સુધી તમે આ કિલ્લો નિહાળો. ફ્રેન્ડ આ બધા જે ગેટ છે કિલ્લામાં દરવાજા આપણે હિન્દુ સભ્યતા પ્રમાણે બાંધવામાં આવેલા છે અને તોરણ ગેટ કહેવાય. આપણે હિન્દુ સભ્યતા પ્રમાણે જે દરવાજા બનાવવામાં આવ્યા હોય તેને. તો આ દરવાજામાં આપણી હિન્દુ સભ્યતા દેખાય એટલે આને તોરણ ગેટ કહેવામાં આવે. બધા દરવાજો હોય ને એને. કિલ્લામાં ઉપર આવતા આવતા આપણે થોડોક હાંફ પણ ચડી ગયો. આપણે હાંફીએ છીએ તો આપણો હાંફવાનો અવાજ પણ ફ્રેન્ડ આવતો હશે. બહુ થાકાઈ ગયું છે અહીં આવતા આવતા. ફ્રેન્ડ સામે જે દેખાય તે કુંભા મહેલ છે. ઉપર ટોચ ઉપર જ્યાં રાણા કુંભા રહેતા હતા. જે કુંભલગઢ કિલ્લો જેને બનાવ્યો હતો તે. તો ચાલો આપણે હવે કુંભા મહેલ તરફ જઈએ. હવા મહેલ તરફ અને મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો ત્યાં. અને તોપખાનું પણ અહીંયા પણ છે. મ્યુઝિયમ નાનું એવું. તો ફ્રેન્ડ સામે જે ઉપર દેખાય તે કુંભા મહેલ છે જેને કુંભલગઢ બનાવ્યો હતો. રાણા કુંભા તે જગ્યા ઉપર રહેતા હતા.
તેથી ઉપર આગળ જશું એટલે હવા મહેલ ને એવું આવશે. મહારાણા પ્રતાપનો જન્મ થયો તો તે તોપખાનું એવું બધું જે આપણે મ્યુઝિયમ તે બધું બાકી છે. ફ્રેન્ડ, કેવો સુંદર કિલ્લો છે તમે જુઓ. ચારે બાજુ કિલ્લાની સુંદરતા આપણે જોઈ રહ્યા છીએ કે કેવી છે. તો એક આ અતિ પ્રાચીન અને આપણી ભારતીય સંસ્કૃતિ સભ્યતાને દર્શાવતો કિલ્લો છે અને આપણી ભવ્ય પરંપરાને આ કિલ્લો દર્શાવી રહ્યો છે કે કેવી આપણી ભવ્ય પરંપરા હતી. આવો સુંદર કિલ્લો છે એટલે જ આને દુર્ગ કહેવામાં આવે છે. તો આપણે ધીરે ધીરે હવે છેલ્લા લાસ્ટ ગેટ તરફ જઈ રહ્યા છીએ. ચારો બાજુથી આ ડુંગરોથી ઘેરાણેલો કિલ્લો છે. ડુંગરા વચાળે છે, ડુંગર માથે પણ છે અને આ ડુંગરની આજુબાજુમાં મોટા મોટા પહાડો ડુંગરાઓ આવેલા છે. તો આપણે હવે ધીરે ધીરે છેલ્લા ગેટ તરફ જઈ રહ્યા છીએ. ત્યાંથી આપણે કુંભા મહેલ તરફ જઈ શકીએ અને તોપખાના તરફ જઈ શકીએ. આગળ મહારાણા પ્રતાપનો જન્મ થયો તો ત્યાં જઈશું અને પછી છેલ્લે આપણે હવા મહેલ જોઈશું. હવા મહેલ ઉપર જઈશું. મિત્રો જુઓ તમે, આખા કિલ્લાનો નજારો જુઓ કેવો દેખાય છે કિલ્લો. અને એકદમ ચોખ્ખો કિલ્લો છે. અહીંયા તમને કોઈ ટુરિસ્ટો ઘણાય આવે છે પણ છતાંય કોઈ ગંદકી જોવા નહીં મળે. તો હવે આપણે છેલ્લા ગેટ તરફ જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ, સવારમાં આપણે આવ્યા હતા એટલે અહીંયા વિઝિબિલિટીની થોડીક મારે કમી છે. કોક જગ્યાએ અંધારું આવી જશે, વિઝિબિલિટી કમ આવે છે એટલે અંજવાળું ઓછું દેખાય છે. કોક જગ્યાએ અંધારું આવશે કે થોડીક વાર. જો આ કે ફરતા પહાડો છે અને જે મોટો પહાડ છે એની ઉપર આ કુંભલગઢ દુર્ગ બનાવવામાં આવ્યો છે. તો પહાડો ફરતા છે તે પણ કિલ્લાની રક્ષણ કરે છે. એ પણ એક દીવાલ જ માનવાની કિલ્લા માટે. કિલ્લામાં આવવું હોય તો એ પહાડોને પાર કરવા પડે, પછી જ આપણે કિલ્લામાં આવી શકીએ. ચાલો આપણે હવે લાસ્ટ આપણે ગેટમાં એન્ટર થઈએ. આ બાજુ આ તોપખાનું છે ફ્રેન્ડ. તો આપણે પહેલાં તોપખાના તરફ જઈએ અને તોપખાનું જોઈએ જ્યાં તોપો રાખવામાં આવી છે તે. અતિ પ્રાચીન અને ભવ્ય કિલ્લો કુંભલગઢ દુર્ગ તોપખાનું નાનું એવું મ્યુઝિયમ છે. તેમાં તોપો રાખવામાં આવી છે જૂની. ચાલો આ બધી જૂની તોપો છે તે જોઈએ. આવા હથિયારો જો રાણાઓ પાસે શરૂઆતમાં હોત, જ્યારે ઇસ્લામિક આક્રમણ ભારત ઉપર થઈ રહ્યા હતા ત્યારે શરૂઆતમાં વહેલા થઈ રહ્યા હતા ત્યારે આવા હથિયારો બધાય હોત તોપખાનું, તો ભારતને અત્યારે જે બધી પરિસ્થિતિના સામનો કરવો પડે છે તે ના કરવો પડ્યો હોત.
નાની મોટી બધી આ તોપો છે. આ પણ એક તોપ છે અને ઉપર ભીત ચિત્ર છે. તેમાં પણ આ જે ગેટ છે, ગેટમાંથી હુમલો કરવામાં આવ્યો તો આપણે જે ગેટમાં એન્ટર થયા તેની તસવીર છે કે જ્યાં સિપાહીઓ રહેતા હતા તે પડી ગયા હતા અને મરી ગયા હતા અને એવું બધું શહીદ થઈ ગયા હતા. તે ચિત્રમાં દેખાડવામાં આવ્યું હતું. આપણે હુમલો થયો હતો જ્યારે કુંભલગઢમાંથી. એકવાર જ આ કિલ્લો એક દિવસ માટે ગુલામ રહ્યો હતો, કબજામાં રહ્યો હતો. પછી કિલ્લામાંથી કોઈ જીતી શક્યું નહોતું. ફ્રેન્ડ, આ રીતે પહેલાં ગાડામાં તોપો લઈ જવામાં આવતી હતી. આ ગાડું છે બળદગાડું, તેમાં મોટી તોપ પડી છે. બળદોને જોડી અને તોપને આગળ લઈ જવામાં આવતી હતી. ચાલો હવે આપણે કુંભા મહેલ જોઈએ. આ બધો કુંભા મહેલ છે જ્યાં રાણા કુંભા રહેતા હતા, જેને આ કુંભલગઢ બનાવ્યું છે. તો આ કુંભા મહેલ છે. આપણે હવે કુંભા મહેલમાં આવી ગયા છીએ. આ બધાય તે વખતના રાણા કુંભાએ બનાવેલા બધાય જૂના ઘરો છે. આ જે બધા બનાવેલા મકાનો છે એ કુંભલગઢ કિલ્લાના અતિ પ્રાચીન મકાનો છે બધાય. અહીંથી પણ જોઈ લો તમે કુંભલગઢ કિલ્લાનો કેવો વ્યૂ આવે છે તે. ફરતા પહાડો અને ડુંગરોથી ઘેરાણેલો કુંભલગઢ કિલ્લો. ફરતા એવા નાની નાની જાળીઓ ઝરૂખાઓ છે. આપણે કુંભા મહેલ જોઈ રહ્યા છીએ કુંભલગઢ કિલ્લામાં. રાણા કુંભાએ બંધાવેલો કુંભલગઢ કિલ્લો. તો આપણે અત્યારે કુંભા મહેલમાં છીએ. સાસો ઇતિહાસનો જાણકાર બધું જાણતો હશે, એને બધી ખબર હશે. આપણને તો જેટલી આવડે છે, જેટલી ખબર છે તેવું આપણે આ વિડીયોમાં આપણે જાણકારી દઈએ છીએ. તો કોઈ શબ્દોમાં ફેર પડે, કોઈ બોલવામાં ફેર પડે તો સોરી, બધાય ચલાવી લેજો. કોઈ આપણે આ કિલ્લા વિશે કોઈ બોલવાનો આપણે કાંઈ હેતુ હોય નહીં. બીજો આપણે સારું જ બોલવાનું હોય.
કારણ કે આ કિલ્લો છે તે અતિ પ્રાચીન અને આપણે ભારતનું ઊંચું આપણું જે ભારતનું ગૌરવશાળી છે, ગૌરવ રાખવાવાળું આ કિલ્લો. અહીંયા કાનકડિયાઓ છે ફ્રેન્ડ, કેટલાય આ કિલ્લામાં જો સામે જે દેખાને બધાય કાનકડિયાઓ છે, હજારો કાનકડિયાઓ કિલ્લાઓમાં અંદર છે રૂમમાં. જો આમાં ઉડી રહ્યા છે. આ એક બહુ જૂનું બાંધકામ છે, બાંધેલું બહુ ઝાઝા વર્ષ પહેલાંનું. જ્યારે કુંભલગઢ કિલ્લો બંધાવવામાં આવ્યો ત્યારે જ આ કામ આ દિવાલોનું કરવામાં આવ્યું હતું. રાણા કુંભા રહેતા હતા ત્યાં આપણે કુંભા મહેલ જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ. આપણે કુંભા મહેલ જોઈ રહ્યા છીએ. હવે ઉપર આગળ તો જઈ શકશું નહીં, કારણ કે આગળ હવે અહીંથી તાળું છે. આ જ્યાં કમાડ છે ત્યાં તાળું મારેલું છે, તો આપણે અંદર નહીં જઈ શકીએ ઉપર કુંભા મહેલમાં. કુંભા મહેલમાં ચામુંડા માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંયા જો લોક છે. તો ફ્રેન્ડ હવે આપણે આગળ જશું જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો ત્યાં, અને હવા મહેલ તરફ. તો ફ્રેન્ડ આ જગ્યાએ મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. આપણે હવા મહેલ ઉપર આવી ગયા છીએ અને આપણે એ જગ્યા હું તમને દેખાડું જ્યાં મહારાણા પ્રતાપ, આપણે ભારતના મહાન યોદ્ધા રાજપૂત, જેનો જન્મ આ જગ્યા ઉપર સામે થયો હતો. અને આપણે આ હવા મહેલ ઉપર છીએ, કિલ્લાની સૌથી ઊંચી જગ્યા ઉપર. અહીંથી આજુબાજુના બધા પહાડો પણ નાના નાના લાગશે. તો ફ્રેન્ડ અહીંયા આપણે હું કિલ્લા ઉપર ઊભો છું હવા મહેલમાં, સૌથી ઉપર જગ્યાએ, બરાબર. અહીંથી તમે હેઠે જોઈએ આપણે તો આપણને બીક લાગે, એટલું નીચે આમ ઊંડું બધું છે. અને આપણને 30-40 કિલોમીટરની ઝડપે અહીંયા પવન પણ સામે ભટકાઈ રહ્યો છે, એટલે ફૂલ હવા પવન આવી રહ્યો છે. તો આને હવા મહેલ એમાં કહેવામાં આવે છે, સૌથી ઉપરનો ભાગ છે કિલ્લાનો એની. તો ફ્રેન્ડ હવે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ, અને તમે જુઓ હવાના અવાજ કેવો આવે છે. તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી.